દ્વારકાના પદયાત્રા બાદ પાલભાઈ આંબલિયા હવે 19 તારીખના રોજ પડદરી પહોંચશે. પડદરીની અંદર હાલ અત્યારે 17, 18 અને 19ના રોજ ઉપવાસનું ખેડૂતનું આંદોલન છે. આનો મુખ્ય મુદ્દો આ વીજ લાઈનનો છે, જે જબરદસ્તીથી ખેડૂતના ખેતરની અંદર નાખવામાં આવે છે. હવે જે વીજ લાઈન છે તેમાં સરકારે જવાબ તો આપ્યો, પરિપત્ર તો આપ્યો, પરંતુ તે પરિપત્રની અંદર હજી પણ એવા કેટલાક સવાલો છે જે હજી સુધી તેના જવાબ સરકાર અથવા તેના કોઈ પણ મંત્રીઓ નથી આપી શક્યા. હવે સવાલ એવા છે કે ધારો કે એક છેડેથી બીજે છેડે વીજ લાઈન જો પસાર થાય તો એની વચ્ચે અનેકો ખેતરો આવે. હવે જો ખેતરની અંદરથી કાંઈ પણ એ વીજ લાઈનથી નુકસાન થાય તો જવાબદાર અડાની કંપની રહેશે કે પછી સરકાર રહેશે? બંને મોટા પ્રશ્ન છે. હવે વળતર કોની પાસેથી માંગવાનું, આંદોલન કોની સામે કરવાનું, અડાની કંપની સામે કરવાનું કે પછી સરકાર સામે કરવાનું? કેમ કે આ વીજ લાઈન છે એ તો પ્રાઇવેટ કંપની એટલે કે અડાણીની છે. આ કોઈ સરકારની વીજ લાઈન નથી, પરંતુ સરકાર આમાં ઇન્વોલ્વ દાખવે છે. તો પછી વળતર કોની પાસેથી માંગવાનું, સરકાર પાસે કે પછી અડાની કંપની છે તેના પાસે? તેને જ લઈ અને અનેકો મુદ્દાઓને લઈ પાલભાઈ આંબલિયા 19 તારીખના રોજ પડદરી પહોંચશે અને તેઓએ કહ્યું કે મોટી સંખ્યામાં આજે 17, 18 અને 19 તારીખનું જે આંદોલન છે તેમાં જોડાય. જય જવાન, જય કિસાન, જય જગત. સાથીઓ, વીજ લાઈનોના પ્રશ્ને રાજ્ય સરકારે 4/7ના રોજ ખેડૂત વિરોધી અને રાક્ષસી મહાકાય વીજ કંપનીઓની તરફેણવાળો જે પરિપત્ર કર્યો છે એના વિરોધમાં ગુજરાત કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ સતત લડે છે અને હારે અન્ય ખેડૂત સંગઠનો પણ સતત લડે છે. એના ભાગરૂપે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આવતીકાલે એટલે કે 17, 18 અને 19 તારીખના રોજ 3 દિવસનું પડદરી ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જે ઉપવાસ આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા છે, ત્યારે 19 તારીખે સવારે 10 વાગે આ ઉપવાસી છાવણીમાં હું પણ બેસવા આવું છું. આખા ગુજરાતના ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ લડાઈમાં સાથ સહકાર અને સમર્થન આપવા માટે આપ પણ પધારો. હારે ગુજરાતના 18,047 ગામોના તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે તમે પણ આ વીજ લાઈનોની વિરોધમાં, આ ઠરાવની વિરોધમાં એક કાગળ રાજ્ય સરકારને લખીને મોકલો અને આખા ગુજરાતમાં જેવી રીતે જેતપર ગામમાં મંત્રીશ્રીના સગાભાઈ ખેડૂતના સમર્થનમાં સાથ સહકારમાં આવ્યા છે, તો આખા ગુજરાતના ભાજપના નાના મોટા કાર્યકરો, આગેવાનોને વિનંતી છે કે સરકારશ્રીના મંત્રીના ભાઈ જો ખેડૂતોની લડાઈને સાથ સહકારને ટેકો આપવા આવતા હોય તો આપે પણ આમાં જોડાવવું જોઈએ, સાથ સહકાર અને સમર્થન આપવું જોઈએ.